શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે ઊભા થઈ ગયા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજ તો સવારમાં નાહી ઠંડી ઓછી હતી ને એટલે એ સાપાની હતી પી લીધા છે ને કર્યો છે બ્લોગને સ્ટાર્ટ. ને આજે થોડું ઘણું કંઈક કામ હશે તો તમને બતાવશું. ગેરો મારવાનું થોડું 2-3 ચાળવા હતા એ પતાવી દઈશું ને પછી કંઈક બીજું કામ કરશું તમને બતાવશું મિત્રો. બપોરનો ટાઈમ થઈ ગયો છે. દક્ષા બનાવવા માંડી છે રોટલા. તમને બતાવો તાવડી માટે દેશી ચૂલા પર રોટલા બનાવે છે. કાં રોટલા બનાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર. તો આપણે બપોરનું ખાવાનું બનાવીએ છીએ. કલર કરતા હતા, ગેરું બપોર થઈ ગયો, ગેરું કરતા હતા. રોટલા બનાવવા એમાં લીધા છો ને રોટલા બનાવવામાં આમ કરવાનું, આમ કરવાનું, આમ નહીં કરતા. અમે તો થાબીને બનાવીએ કાગળ ઉપર. જો ને આવી કાગળ નીચે મૂકી દેવાનું, ઉપર લોટ મૂકીને ખાવાનું. હા એ તો છે જ તે. અહીંયા જો છોકરા તૈયાર થઈ ગયા. જય માતાજી. પ્રિયા શું કરશો? હે પ્રિયુ? ઓ પ્રિયા, મિત્રોને કહી દે ગુડ મોર્નિંગ કહી દે. જય જોહાર, શુભ સવાર. તો શું કરશો? ટિફિન છે. ટિફિન પૂરું કરે છે એમ ને? સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. બરાબર. લખવાનું સ્કૂલે જઈને લખવાનું એમ કે છે. પછી ખાવાનું એમ હોત કે છે પાછું. સ્કૂલમાં ખવડાવે ને છોકરાઓને એટલે મસ્ત રોટલા બનવા માંડ્યા છે મિત્રો. મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલા બની ગયું છે. એક રોટલો હજી સડે, જો આમ ચડી ગયો. હજી વાર છે. બરાબર. આ શું છે? દેશી દાળ છે. દાળ ભાજી છે, ખાટી ભીંડી ને તુવરની દાળ છે અને લસણવાળી મરચું ચટણી. લસણવાળી મસ્ત ચટણી, મરચા છે, રોટલા મકાઈના, કાચા મરચા. આ ખાટી ભીંડી કહેવાય. તમને બતાવે ખાટી ભીંડી કેમ નાખેલી છે ને એ નાખી છે. દેશી દાળ બનાવી છે, વઘાયરા વગરની મોળી દાળ. હાલો મિત્રો, વઘારેલી કરતા મોરી દાળ ખાવા મજા આવે. વઘારેલી નહીં એટલી બધી ભાવે, હા મોડી હોય ને બહુ ભાવે. અમારા લોકો બધા ખાય, આદિવાસી લોકો. તો હાલો મિત્રો છે ને જમીન. હું છોકરીઓને મૂકવા ગયો હતો ને, રિટર્નમાં આવતા છે ને ફરસાણની દુકાન હતી. ફરસાણમાંથી છે ને જો આને શું કહેવાય? પેંડા. મસ્ત ને ખજૂર પાક જ કહેવાય ને એને. ખજૂરના લાડવા. પછી હારે મોસંબી મસ્ત મજાની. તો જરીક આરામ કરીને ઉઠા તો નાસ્તો કરીએ. ચા જ નથી પીતા હમણાં, મોડી પછી ચા પીવાની છે પણ હજી વાર છે. 2 વાગતા છે ને? 2 વાગતા છે એટલે આપણે છે ને ઘડી કરીને ચા પીશું. અમને થોડુંક કામ કરી આવીએ. અમને છે ને પેંડા ખાઈ લઈએ પછી શિયાળો આવ્યો કંઈક ખાજો સારું રહે. શિયાળો છે ને એટલે પેંડા. શિયાળો હું કારો મારો કાયમ માટે બાયમાં ખાયા કરવાનું. પેંડા જો ને ઓરિજિનલ છે. દેશી ઘીના. છે મોસંબી હો તારે હવે વધારે ખાવા દે. પેટ પછી ભારે લાગે. ઘીનું ખાવાનું એટલે ભારે પડે એટલે મૂકી દો. કોઈ દી નથી ખાધું ખાવું. નહીં. છોકરા આવે, છોકરા ખાય. હાલો આપણે કામે જવાનું. ચાલો મિત્રો કામ કરવા જઈએ વાડીમાં.
હેલો મિત્રો, આપણે છે ને કલર કરવા આવી ગયા છે. આવી રીતના મારે પટ્ટા મારવાના છે ને અસીન મારે છે આવી રીતના કપડા ચેન્જ, એ કલર મારવા તો પાછું શર્ટ પહેરી કપડા પહેર્યા. આમાં છે ને આ ઝાડવા બહુ છે ને આમાં, તો એમાં કંઈક હોય ને તો ખજવાળ બહુ આવે ને એટલે મોટું આખી ભાઈનું શર્ટ પહેરી લીધું. આખી બાઈનું પહેરવું પડે ને તો બહુ ખજાડા આગળના બહુ સાડવા હોય ને આમાં બહુ ધૂળ હોય એમ. અને આપણે બાજુમાં સેવડી છે દોસ્તો, જુઓ ને એનસીવાડ એને નજીક શેડે જ છે સેવડી. કોઈ ખાય કોઈ એટલી સેવડી છે દોસ્તો. આપણે તો મેળામાં જાતા ને મેળામાંથી લાવતા, ઘરે રહેતા ત્યારે ખભા પર મૂકીને લાવતા, ઉપાડીને. ફાઇનલી મિત્રો છે ને આપણે કલરનું કામ છે ને હવે પતાવા આવ્યા છે. પતી ગયું માનો ને. આ જો આમ છે બધી કરી નાખ્યું છે. ગાજર બહુ મસ્ત લાગે. આ જો ને મિત્રો, મેડમ અમારે કલર કરી નાખાય એમ કહે છે. હવે જો કલર કામ પતાવી દીધું જ છે અમે. ફાઇનલી મિત્રો આપણે કલરનું કામ પૂરું કરીને આવી ગયા છે. કલરનું કામ આપણે પૂરું કરીને આવતા રહ્યા. હવે આજ તો પૂરું કલરનું કામ. મિત્રો અમે આ તુરિયામાં બહુ મહેનત કરીને, દોસ્તો તમારી બહુ મહેનત કરીને જોઈએ તો આવડા તુરિયા જોવા મળ્યા. જો અહીં પકડીશ નહીં તો પાછો અહીંયા એક ડૂબાઈ જાય. બે પકડે તો ખરાબ હવે છે. છે ને તુરિયા બધા આ જો ને આ મસ્ત મસ્ત નાના છીનકા ચીના લાગ્યા ચીના છે. ચીના ચીના બધા તુરિયા છે ને લાગવા છીનકા માંડ્યા લાગ્યા છે એવું છે દોસ્તો, હે ને. હાજી. તો મિત્રો છે ને પપૈયા પણ થઈ જાય. આ બાજુ છે બીજો વિલો, આ બાજુ છે. આ બાજુ વેલા છે, અહીંયા છે આ, પછી ઓલો વેલો છે, પેલા શીબડા છે. શીબડા જોવા જાય મિત્રો? ચાલો શીબડા છે કે નહીં જોઈએ તો ખરા. ચાલ આવી જાય શીબડા. અરે જીબડો નક્કી લાગેલા હોવા જોઈએ. કાકરા કે શીબડા કીધે જો આ શીબડા લાગેલા છે મિત્રો. આ શીબડું લાગેલું જો આ રહ્યું, જો તમને દેખાય આ રહ્યું. વેદાંતને ખાવું છે. આ શીબડું વેધું મિત્રો. શીબડું જો કડવું નથી ને, ના મીઠું છે. વેદાંશ માંગે આપો ને, છોકરાને પહેલા ખવડાવો. એક શીબડું લાગેલું હતું. હજી આમાં નાના નાના ડીટિયા છે, પણ એ નાનામાં તો ન મજા આવે. જરાક મોટું હોય ને તો સારું પડે. એમ બધી 2-3 દી પછી આવજો, મોટા થઈ જાય પછી. દોસ્તો વાડીમાં રીંગણા વેનમાં આવી ગયા છે. કલરનું કામ પતાવી દીધું ને હવે સાંજે શાક બનાવવાનું ને એટલે રીંગણા વેનમાં આવી ગયા છે. મસ્તીના જો રીંગણા કાબરા કેવા રીંગણા ને ગુલાબી અને અડધા સફેદ. મસ્તીને આની શાક લાગે હા દોસ્તો. તો આપણે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે એટલે વાડીની અંદર લેવા આવ્યા છે. પછી આપણે હજી ટામેટા તોડવાના છે, કાચા ટામેટા નાખવાના છે અંદર શાકની અંદર. તો આપણે ટામેટા લઈ લઈશું મસ્તીના. જો ટામેટા આવી ગયા ગોળ ગોળ એકદમ દેશી. જો ને કેવા મસ્તીના ટામેટા છે. જો હજી પાકે પછી કેવા વાડીની અંદરથી લીજીને ખાવાના મસ્તીના છે. જો ચા બની ગયો છે. અહીંયા દક્ષા શું કરે જો નાસ્તો ને ચા ને નાસ્તામાં શું છે? અને હવે આપણે ચા પીવા માંડ્યા. છોકરાનો નાસ્તો છે. ચા બનાવ્યો એમાં પી લઈએ ચા. કલર કરીને આવ્યા ઘરે તો ચા પીવો પડે ને. ચા પી લે દોસ્તો. ચાલો ચા પીવા. આજનો જમવાનો ટાઈમ થઈ ગયો. જમવાનું બની ગયું છે મસ્ત મસ્ત મસ્ત. રીંગણા બટાકાનું શાક, થોડુંક ભાત બનાવ્યું, મકાઈના રોટલા, રીંગણા બટાકાનું શાક, ભાત, રોટલા. આપણે જમવા બેસી ગયા છે દોસ્તો. બધા હાલો જમવા. ભૂખ લાગી છે, જમી લઈએ. તો ચાલો મિત્રો જમી લઈએ. છોકરા જો તો ભાગ ખાય હમણાં. સ્કૂલમાંથી સ્કૂલમાંથી આવ્યો ને કેવા બધા ભાગ ખાવા માંડ્યા.
વાટકા ટમેટા વાટકા. હાલો મિત્રો આપણે જમી લઈએ. એને આપણે ઊભા થઈ ગયા ને પથારી થઈ ગઈ. પ્રિયા તમારે સુઈ ગઈ છે, જુઓ ને. હા, સુઈ ગઈ. મોબાઈલ જોતે જોતા હોઈ ગયા હતા. આ આપણે પથારી કરે છે ભૂત. કરવી પડે ને પછાડી. ઠંડુ લાગે, બહુ ઠંડી લાગે. બમણવું પડે, ગોદડા ડબલ ડબલ કરવા પડે. પંખો નહીં ચાલુ કરવું પડે. પંખો નહીં, બહુ ઠંડી લાગે. પંખો તો ના. વેદાંશ ક્યાં? મચ્છર હોય તો પાછું ચાલુ કરવું પડે, પણ મચ્છર નથી ને એટલે થોડું ખારું છે. બાકી મચ્છર હોય તો ઠંડીમાં પણ પંખો ચાલુ કરવું પડે, પણ હમણાં કેમ મચ્છર નથી એમ છે, પણ કોક છે કે કોક જ મસર છે એમ છે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.